पीएम नरेंद्र मोदी मध्य प्रदेशના કુનો નેશનલ પાર્ક પહોંચ્યા છે। ત્યારે પીએમ નરેન્દ્ર મોદી અત્યારે કુનો પાર્ક પહોંચ્યા છે। ત્યારે પીએમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે કુનો રાષ્ટ્રીય ઉદ્યાન પહોંચ્યા છે અને ચિત્તાઓને છોડ્યા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચિત્તાઓને છોડ્યા છે। ત્યારે પીએમ મોદી મધ્યપ્રદેશના કુનો ઉદ્યાન પહોંચ્યા છે। पीएम मोदी मध्य प्रदेशना कूनो उद्यान पहुंचा છે ત્યારે ચિત્તાઓને તેઓએ છોડ્યા છે। ત્યારે પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે તેઓ મધ્યપ્રદેશના કૂનો ઉદ્યાન પહોંચ્યા છે અને તમામ ચિત્તાઓને પીએમ મોદીએ મધ્યપ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં છોડ્યા। सित्तेर वर्ष पछी आजथी भारतमां चित्ताओ दौड़शे त्यारे पीएम मोदी कूनो नेशनल पार्क पहोंच्या छे। वडाप्रधान नरेंद्र मोदी कूनो नेशनल पार्क पहोंच्या त्यारे तेओ फोटो पण खेंची रह्या छे। पीएम मोदी कूनो नेशनल पार्क पहोंच्या छे। ત્યારે મોદી પીએમના કુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓને છોડ્યા। 70 વર્ષ પછી આજથી ભારતમાં ચિત્તા દોડશે। ત્યારે નાબિયાથી લાવવામાં આવેલા 8 ચિત્તાઓમાંથી 3 ચિત્તાઓને મધ્યપ્રદેશના કુના પાલપુર નેશનલ પાર્કમાં છોડવામાં આવ્યા। ચિત્તાઓને ખાસ પ્રકારના પાંજરામાં લાવવામાં આવ્યા હતા। ત્યારે પીએમ મોદીએ કુના નેશનલ પાર્કમાં ચિત્તાઓને છોડ્યા છે। પાંજરાઓને ટ્રોલી વડે ચિનુલ હેલિકોપ્ટરમાં ખસેડવામાં આવ્યા હતા। તેઓને હેલિકોપ્ટરના દ્વારા લાવવામાં આવ્યા। ત્યારે પીએમ મોદી એમપીના કુનો નેશનલ પાર્ક પહોંચ્યા અને ચિત્તાઓને છોડ્યા છે। मोदी मध्य प्रदेशना कूनो उद्याનમાં પહોંચ્યા અને પીએમ મોદીએ ચિત્તાઓને છોડ્યા છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિમાન ગ્વાલિયર એરપોર્ટ ઉપર ઉતર્યું હતું અને સીએમ શિવરાજ સિંહે તેમનું સ્વાગત કર્યું હતું। મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ અને રાજ્યપાલે તેમનું સ્વાગત કર્યું હતું। ત્યારબાદ તેઓ એમપીના કૂનો નેશનલ પાર્ક પહોંચ્યા હતા અને ચિત્તાઓને છોડ્યા છે। ચિત્તાઓને ખાસ પ્રકારના પાંજરાઓમાં લાવવામાં આવ્યા હતા। પાંજરાઓને ટ્રોલી વડે ચિનુક હેલિકોપ્ટરમાં ખસેડવામાં આવ્યા હતા। ત્યારે પીએમ મોદીએ એમપીના કુના નેશનલ પાર્કમાં ચિત્તાઓને છોડ્યા છે। ભારતમાં 70 વર્ષ પછી ચિત્તાઓ દોડશે। 70 વર્ષની રાહ ટૂંક સમયમાં પૂરી થઈ ગઈ હતી। ત્યારે ચિત્તાઓને પીએમ મોદીએ કુના નેશનલ પાર્કમાં છોડ્યા છે। પીએમ મોદી મધ્યપ્રદેશમાં પહોંચ્યા હતા। ત્યારબાદ તેઓ મધ્યપ્રદેશના કુના નેશનલ પાર્કમાં ચિત્તાઓને છોડ્યા। ત્યારે ભારતમાં આજથી ચિત્તાઓ દોડશે। पीएम मोदीना कूना नेशनल पार्कमां चित्ताओने छोड्या छे।
પીએમ મોદી મધ્યપ્રદેશના કુના નેશનલ પાર્કમાં પહોંચ્યા હતા અને તેઓએ ચિત્તાઓને છોડ્યા છે, ત્યારે 70 વર્ષ પછી ભારતમાં ચિત્તાઓ દોડશે। સિત્તેર વર્ષ બાદ ચિત્તાઓનું ભારતમાં આગમન થયું છે, ત્યારે પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે તેઓ નેશનલ પાર્કમાં ચિત્તાઓને છોડ્યા છે। ત્યારે નાબિયાથી ભારતમાં લાવવામાં આવેલા 8 ચિત્તાઓને મધ્યપ્રદેશના કાનો નેશનલ પાર્કમાં છોડવામાં આવ્યા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ચિત્તાઓ દેશમાં પરત ફર્યા છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશના ગ્વાલિયરના ઇન્ડિયન એરફોર્સ સ્ટેશન ઉપર ઉતર્યા હતા। નાબિયાથી કુનો નેશનલ પાર્કમાં 8 ચિત્તા લાવવામાં આવ્યા છે, તો પીએમ નરેન્દ્ર મોદીએ 8 ચિત્તાઓને છોડ્યા છે। સિયોરપુર સ્વાહિજ જૂથમાં એક કાર્યક્રમમાં હાજરી પણ આપશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે ભારતમાં ચિત્તા પરત ફર્યા છે, ત્યારે ચિત્તાઓને મધ્યપ્રદેશના સિયોરપુરના કુના નેશનલ પાર્કમાં છોડવામાં આવ્યા। 1952માં દેશમાંથી ચિત્તાને લુપ્ત જાહેર કરી દેવામાં આવ્યા હતા, ત્યારે આજે પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે નાબિયાથી 8 ચિત્તા ભારત લાવવામાં આવ્યા છે। મધ્યપ્રદેશના કુના નેશનલ પાર્કમાં પીએમ મોદીએ ચિત્તાઓને છોડ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશના ગ્વાલિયર ઇન્ડિયન એરફોર્સ સ્ટેશન ઉપર ઉતર્યા હતા, ત્યારબાદ પીએમ મોદી નાબિયાથી કુનો નેશનલ પાર્કમાં 8 ચિત્તાને છોડશે। સિયોરપુરમાં સ્વાહિજ જૂથના એક કાર્યક્રમમાં પણ પીએમ મોદી હાજરી આપશે। ત્યારે 70 વર્ષ બાદ ભારતમાં ચિત્તાનું આગમન થયું છે। પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે નેશનલ પાર્કમાં 8 ચિત્તા છોડવામાં આવશે, ત્યારે નાબિયાથી ભારતમાં લાવવામાં આવેલા 8 ચિત્તાઓને મધ્યપ્રદેશના સિયોરપુરના કુના નેશનલ પાર્કમાં પીએમ મોદીએ છોડ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશના ગ્વાલિયરના ઇન્ડિયન એરફોર્સ સ્ટેશન ઉપર ઉતર્યા હતા, ત્યારબાદ પીએમ મોદી નાબિયાથી કુનો નેશનલ પાર્કમાં 8 ચિત્તા છોડ્યા। ત્યારે મધ્યપ્રદેશના સીએમ અને રાજ્યપાલે પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું। ત્યારબાદ પીએમ મોદી નાબિયાથી કુનો નેશનલ પાર્કમાં 8 ચિત્તા છોડ્યા છે। ત્યારે પીએમ મોદી મધ્યપ્રદેશના કુના નેશનલ પાર્કમાં પહોંચ્યા હતા અને નાબિયાથી લાવેલા 8 ચિત્તાઓને પીએમ મોદીએ છોડ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે 70 વર્ષ બાદ ચિત્તાનું દેશમાં ફરી આગમન થયું છે, ત્યારે ચિત્તાઓને મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં પીએમ મોદીએ છોડ્યા છે। નાબિયાથી ભારતમાં લાવવામાં આવેલા 8 ચિત્તાઓને મધ્યપ્રદેશના કુના નેશનલ પાર્કમાં છોડવામાં આવ્યા છે, ત્યારે 70 વર્ષ બાદ ભારતમાં ચિત્તાનું આગમન થયું છે, ત્યારે પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે નેશનલ પાર્કમાં નાબિયાથી લાવેલા 8 ચિત્તા પીએમ મોદીએ છોડ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ઇન્ડિયન એરફોર્સ ઉપર સ્ટેશન ઉપર ઉતર્યા હતા, ત્યારે મધ્યપ્રદેશના સીએમ અને રાજ્યપાલે તેમનું સ્વાગત પણ કર્યું હતું। આજથી ભારતમાં ચિત્તા દોડશે, ત્યારે પીએમ મોદી નાબિયાથી કુનો નેશનલ પાર્કમાં 8 ચિત્તા છોડવામાં આવ્યા છે, ત્યારે સિયોરપુરના સ્વસહાય જૂથના એક કાર્યક્રમમાં પીએમ મોદી હાજરી પણ આપવાના છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ઇન્ડિયન એરફોર્સ સ્ટેશન ઉપર ઉતર્યા હતા, તો એરફોર્સ સ્ટેશન ઉપર મધ્યપ્રદેશના સીએમ અને રાજ્યપાલે તેમનું સ્વાગત પણ કર્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે નાબિયાથી લાવવામાં આવેલા 8 ચિત્તા છોડવામાં આવ્યા છે, ત્યારે નાબિયાથી ભારતમાં લાવવામાં આવેલા 8 ચિત્તાઓને મધ્યપ્રદેશના કુના નેશનલ પાર્કમાં પીએમ મોદીએ છોડ્યા છે। સિત્તેર વર્ષ બાદ ભારતમાં ચિત્તાનું આગમન થયું છે,
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે કુના નેશનલ પાર્કમાં 8 ચિત્તાઓને પીએમ મોદીએ છોડ્યા છે। ત્યારે 7 દાયકાઓ પછી ભારતમાં ચિત્તાનું આગમન થયું છે। નાબ્યાથી ભારત લાવવામાં આવેલા 8 ચિત્તાઓને મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં પીએમ મોદીએ છોડ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે ચિત્તા દેશમાં પરત ફર્યા છે। ત્યારે ચિત્તાઓને મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં છોડવામાં આવ્યા। વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશના કુના નેશનલ પાર્કના નાભિયામાં લાવવામાં આવેલા ચિત્તાઓને છોડ્યા। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશના ગ્વાલિયર ઇન્ડિયન એરફોર્સ સ્ટેશન ઉપર ઉતર્યા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ચિત્તાઓ દેશમાં પરત ફર્યા છે। નાભિયાથી ભારતમાં લાવવામાં આવેલા 8 ચિત્તાઓને મધ્યપ્રદેશના શ્યોપુરના કુના નેશનલ પાર્કમાં પીએમ મોદી દ્વારા છોડવામાં આવ્યા। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે નેશનલ પાર્કમાં ચિત્તા છોડ્યા છે। ત્યારે ચિત્તાઓને ભારતમાં લાવવાનો હેતુ દેશના વન્યજીવનમાંથી ફરી એકવાર વિવિધતા લાવવાનો છે। 1952માં દેશમાંથી ચિત્તાને લુપ્ત જાહેર કરવામાં આવ્યા હતા। ત્યારબાદ 70 વર્ષ બાદ આજે ભારતમાં ચિત્તાને પરત લાવવામાં આવ્યા છે। પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ચિત્તાને ભારત પરત લાવવામાં આવ્યા છે। ત્યારે નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના કુના નેશનલ પાર્કમાં ચિત્તાઓને છોડ્યા છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ચિત્તા દેશમાં પરત ફર્યા છે। નાબ્યાથી ભારતમાં લાવવામાં આવેલા 8 ચિત્તાઓને પીએમ મોદીએ મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં છોડવામાં આવ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે નેશનલ પાર્કમાં ચિત્તા છોડ્યા છે। ત્યારે કુના નેશનલ પાર્કમાં ચિત્તાઓને રાખવામાં આવશે। નાબ્યાથી લાવવામાં આવેલા ચિત્તા પીએમ નરેન્દ્ર મોદીએ છોડ્યા છે। ત્યારે પીએમ એમપીના કુના નેશનલ પાર્કમાં ચિત્તાઓને છોડ્યા છે। આજથી ભારતમાં ચિત્તાઓ દોડશે। ત્યારે 70 વર્ષ બાદ ભારતમાં ચિત્તાઓનું આગમન થયું છે। પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે નેશનલ પાર્કમાં ચિત્તાઓને છોડવામાં આવ્યા છે। ત્યારે નાભિયાથી ભારતમાં લાવવામાં આવેલા 8 ચિત્તાઓને આજે મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં છોડવામાં આવ્યા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે 70 વર્ષ બાદ ચિત્તા દેશમાં પરત ફર્યા છે। ત્યારે ચિત્તાઓને મધ્યપ્રદેશના કુના નેશનલ પાર્કમાં છોડવામાં આવ્યા। 1952માં દેશમાંથી ચિત્તાને લુપ્ત જાહેર કરવામાં આવ્યા હતા। ત્યારે 70 વર્ષ બાદ ચિત્તા ફરી ભારતમાં પરત ફર્યા છે। પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે તેઓ મધ્યપ્રદેશના કુના નેશનલ પાર્કમાં પહોંચ્યા। પીએમ મોદી કુના નેશનલ પાર્કમાં પહોંચીને ચિત્તાઓને છોડ્યા છે। ભારતમાં આજથી ચિત્તાઓ દોડતા થશે। ત્યારે ચિત્તાઓને મધ્યપ્રદેશના શ્યોપુરના કુનો નેશનલ પાર્કમાં છોડવામાં આવ્યા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે 70 વર્ષ બાદ ચિત્તાઓ દેશ પરત ફર્યા છે। ત્યારે નાબ્યાથી ભારત લાવવામાં આવેલા 8 ચિત્તાઓને મધ્યપ્રદેશના શ્યોપુર કુનો નેશનલ પાર્કમાં છોડવામાં આવ્યા। સિત્તેર વર્ષ બાદ ભારતમાં ચિત્તાનું આગમન થયું છે। ત્યારે જન્મદિવસ નિમિત્તે પીએમ મોદીએ કુનો નેશનલ પાર્કમાં 8 ચિત્તાઓને છોડ્યા। નાબિયાથી ભારતમાં લાવવામાં આવેલા 8 ચિત્તાઓને મધ્યપ્રદેશના શ્યોપુર કુનો નેશનલ પાર્કમાં છોડવામાં આવ્યા। 7 દાયકાઓ પછી ભારતમાં ચિત્તાઓનું આગમન થયું છે। ત્યારે કુના નેશનલ પાર્કમાં ચિત્તાઓને રખાશે। નાબિયાથી લાવવામાં આવેલા ચિત્તાને કુના નેશનલ પાર્કમાં છોડવામાં આવ્યા છે।
તો પીએમ મોદી એમપીના કુના નેશનલ પાર્કમાં ચિત્તાઓને છોડ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના કુના નેશનલ પાર્કમાં નાબ્યાથી લાવવામાં આવેલા ચિત્તાઓને છોડ્યા। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આજે 8 ચિત્તાઓને કુનો નેશનલ પાર્કમાં પીએમ મોદીએ છોડ્યા છે। નજર કરીશું એક્સપ્રેસ ન્યૂઝ પર। કેન્દ્રીય ટેલિકોમ અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ઓડિશાના ભુવનેશ્વરમાં એસઓઈ યુનિવર્સિટીમાં બોલતા એવું કહ્યું કે ભારતમાં હાઇડ્રોજનથી ચાલતી ટ્રેન દોડવાનો સરકારનો પ્લાન છે અને 2023 સુધીમાં આવી ટ્રેનો દોડતી થઈ જશે, તેને માટે કામ પણ ચાલી રહ્યું છે। पीएम मोदी संबोधन कर रहा है, सीधा जयसु त्या। आज सौभाग्य से हमारे सामने एक ऐसा ही क्षण है। दशकों पहले जैव विविधता की सदियों पुरानी जो कड़ी टूट गई थी, विलुप्त हो गई थी, आज हमें उसे फिर से जोड़ने का मौका मिला है। आज भारत की धरती पर चीता लौट आए हैं और मैं ये भी कहूंगा कि इन चीतों के साथ ही भारत की प्रकृति प्रेमी चेतना भी पूरी शक्ति से जागृत हो उठी है। मैं इस ऐतिहासिक अवसर पर सभी देशवासियों को बहुत बहुत बधाई देता हूं। विशेष रूप से मैं हमारे मित्र देश नामीबिया और वहां की सरकार का भी धन्यवाद करता हूं, जिनके सहयोग से दशकों बाद चीते भारत की धरती पर वापस लौटे हैं। मुझे विश्वास है ये चीते न केवल प्रकृति के प्रति हमारी जिम्मेदारी, हमारे सामने एक ऐसा ही क्षण है। दशकों पहले जैव विविधता की सदियों पुरानी जो कड़ी टूट गई थी, विलुप्त हो गई थी, आज हमें उसे फिर से जोड़ने का मौका मिला है। आज भारत की धरती पर चीता लौट आए हैं और मैं ये भी कहूंगा कि इन चीतों के साथ ही भारत की प्रकृति प्रेमी चेतना भी पूरी शक्ति से जागृत हो उठी है। मैं इस ऐतिहासिक अवसर पर सभी देशवासियों को बहुत बहुत बधाई देता हूं। विशेष रूप से मैं हमारे मित्र देश नामीबिया और वहां की सरकार का भी धन्यवाद करता हूं, जिनके सहयोग से दशकों बाद चीते भारत की धरती पर वापस लौटे हैं। मुझे विश्वास है ये चीते न केवल प्रकृति के प्रति हमारी जिम्मेदारियों का बोध कराएंगे, बल्कि हमारे मानवीय मूल्यों और परंपराओं से भी अवगत कराएंगे। साथियों, जब हम अपनी जड़ों से दूर होते हैं तो बहुत कुछ खो बैठते हैं। इसलिए ही आजादी के इस अमृत काल में हमने अपनी विरासत पर गर्व और
गुलामी की मानसिकता से मुक्ति जैसे पंच प्राणों के महत्व को दोहराया है। पिछली सदियों में हमने वो समय भी देखा है जब प्रकृति के दोहन को शक्ति प्रदर्शन और आधुनिकता का प्रतीक मान लिया गया था। 1947 में जब देश में केवल आखिरी 3 चीते बचे थे तो उनका भी साल के जंगलों में निष्ठुरता व गैर जिम्मेदारी से शिकार कर लिया गया। ये दुर्भाग्य रहा कि हमने 1952 में चीतों को देश से विलुप्त तो घोषित कर दिया, लेकिन उनके पुनर्वास के लिए दशकों तक कोई सार्थक प्रयास नहीं हुआ। आज आजादी के अमृत काल में अब देश नई ऊर्जा के साथ चीतों के पुनर्वास के लिए जुट गया है। अमृत में तो वो सामर्थ्य होता है जो मृत को भी पुनर्जीवित कर देता है। मुझे खुशी है कि आजादी के अमृत काल में कर्तव्य और विश्वास का ये अमृत हमारी विरासत को, हमारी धरोहरों को और अब चीतों को भी भारत की धरती पर पुनर्जीवित कर रहा है। इसके पीछे हमारी वर्षों की मेहनत है। एक ऐसा कार्य राजनीतिक दृष्टि से जिसे कोई महत्व नहीं देता, उसके पीछे भी हमने भरपूर ऊर्जा लगाई। इसके पीछे एक विस्तृत चीता एक्शन प्लान तैयार किया गया। हमारे वैज्ञानिकों ने लंबी रिसर्च की, साउथ अफ्रीकन और नामीबियाई एक्सपर्ट के साथ मिलकर काम किया। हमारी टीम्स वहां गई, वहां के एक्सपर्ट भी भारत आए। पूरे देश में चीतों के लिए सबसे उपयुक्त क्षेत्र के लिए वैज्ञानिक सर्वे किए गए और तब कूनो नेशनल पार्क को इस शुरुआत के लिए चुना गया। और आज हमारी वो मेहनत परिणाम के रूप में हमारे सामने है। साथियों, ये बात सही है कि जब प्रकृति और पर्यावरण का संरक्षण होता है तो हमारा भविष्य भी सुरक्षित होता है, विकास और समृद्धि के रास्ते भी खुलते हैं। कूनो नेशनल पार्क में जब चीता फिर से दौड़ेंगे तो यहां का ग्रासलैंड इकोसिस्टम फिर से रिस्टोर होगा, बायोडायवर्सिटी और बढ़ेगी। आने वाले दिनों में यहां इको टूरिज्म भी बढ़ेगा, यहां विकास की नई संभावनाएं जन्म लेगी, रोजगार के अवसर बढ़ेंगे। लेकिन साथियों, मैं आज आपसे सभी देशवासियों से एक आग्रह भी करना चाहता हूं। कूनो नेशनल पार्क में छोड़े गए चीतों को देखने के लिए देशवासियों को कुछ महीने का धैर्य दिखाना होगा, इंतजार करना होगा, सहयोग करना होगा। आज ये चीते मेहमान बनकर आए हैं, इस क्षेत्र से अनजान है। कूनो नेशनल पार्क को ये चीते अपना घर बना पाए, इसके लिए
हमें इन चीतों को भी कुछ महीने का समय देना होगा। अंतर्राष्ट्रीय गाइडलाइंस पर चलते हुए भारत इन चीतों को बचाने की पूरी कोशिश कर रहा है। हमें अपने प्रयासों को विफल नहीं होने देना है। साथियों, दुनिया आज जब प्रकृति और पर्यावरण की ओर देखती है तो सस्टेनेबल डेवलपमेंट की बात करती है, लेकिन प्रकृति और पर्यावरण, पशु और पक्षी भारत के लिए एक केवल सस्टेनेबिलिटी और सिक्योरिटी के विषय ही सिर्फ है ऐसा नहीं है। हमारे लिए ये हमारी सेंसिबिलिटी और स्पिरिचुअलिटी का भी आधार है। हम वो लोग हैं जिनका सांस्कृतिक अस्तित्व सर्वम खल्विदम ब्रह्म इस मंत्र पर टिका हुआ है। अर्थात संसार में पशु, पक्षी, पेड़, पौधे, जड़, चेतन जो कुछ भी है वो ईश्वर का ही स्वरूप है, हमारा अपना ही विस्तार है। हम वो लोग हैं जो कहते हैं परम परोपकारार्थम यो जीवति सह जीवति, अर्थात खुद के फायदे को ध्यान में रख करके जीना वास्तविक जीवन नहीं है। वास्तविक जीवन वो जीता है जो परोपकार के लिए जीता है। इसलिए हम जब खुद भोजन करते हैं उसके पहले पशु पक्षियों के लिए अन्न निकालते हैं। हमारे आसपास रहने वाले छोटे से छोटे जीव की भी चिंता करना हमें सिखाया जाता है, बचपन से सिखाया जाता है। हमारे संस्कार ऐसे हैं कि कहीं अकारण किसी जीव का जीवन चला जाए तो हम अपराध बोध से भर जाते हैं। फिर किसी पूरी जीव जाति का अस्तित्व ही अगर हमारी वजह से मिट जाए, ये हमें कैसे स्वीकार हो सकता है? आप सोचिए, हमारे यहां कितने ही बच्चों को ये पता तक नहीं होता है कि जिस चीता के बारे में सुनकर वो बड़े हो रहे हैं वो उनके देश से पिछली शताब्दी में ही लुप्त हो चुके हैं। आज अफ्रीका के कुछ देशों में और ईरान में चीता पाए जाते हैं, लेकिन भारत का नाम उस लिस्ट से बहुत पहले हटा दिया गया था। आने वाले वर्षों में बच्चों को इस विडंबना से नहीं गुजरना पड़ेगा। मुझे विश्वास है वो चीता को अपने ही देश में कूनो नेशनल पार्क में दौड़ता देख पाएंगे। चीता के जरिए आज हमारे जंगल और जीवन उसका एक बड़ा शून्य भर रहा है। साथियों, आज 21वीं सदी का भारत पूरी दुनिया को संदेश दे रहा है कि इकोनॉमी और इकोलॉजी कोई विरोधाभासी क्षेत्र नहीं है। पर्यावरण की रक्षा के साथ ही देश की प्रगति भी हो सकती है। ये भारत ने दुनिया को करके दिखाया है। आज एक और हम विश्व की तेजी से बढ़ती अर्थव्यवस्था में शामिल है, तो साथ ही देश के वन क्षेत्रों का विस्तार भी तेजी से हो रहा है। साथियों, 2014 में हमारी सरकार बनने के बाद से देश में करीब करीब 250 नए संरक्षित क्षेत्र जोड़े गए हैं।
हमारे यहां एशियाई शेरों की संख्या में भी बड़ा इजाफा हुआ है। आज गुजरात देश में एशियाई शेरों का बड़ा क्षेत्र बनकर उभरा है। इसके पीछे दशकों की मेहनत, रिसर्च बेस्ड पॉलिसीज और जन भागीदारी की बड़ी भूमिका है। मुझे याद है, हमने गुजरात में एक संकल्प लिया था। हम जंगली जीवों के लिए सम्मान बढ़ाएंगे और संघर्ष घटाएंगे। आज उस सोच का प्रभाव परिणाम के रूप में हमारे सामने है। देश में भी टाइगर्स की संख्या को दोगुना करने का जो लक्ष्य तय किया गया था, हमने उसे समय से पहले हासिल किया है। असम में एक समय एक सींग वाले गैंडों का अस्तित्व खतरे में पड़ने लगा था, लेकिन आज उनकी भी संख्या में वृद्धि हुई है। हाथियों की संख्या भी पिछले वर्षों में बढ़कर 30,000 से ज्यादा हो गई है। भाई और बहनों, देश में प्रकृति और पर्यावरण के दृष्टिकोण से जो एक और बड़ा काम हुआ है, वो है वेटलैंड का विस्तार। भारत ही नहीं, पूरी दुनिया में करोड़ों लोगों का जीवन और उनकी जरूरतें वेटलैंड इकोलॉजी पर निर्भर करती हैं। आज देश में 75 वेटलैंड्स को रामसर साइट्स के रूप में घोषित किया गया है, जिनमें 26 साइट्स पिछले 4 वर्षों में ही जोड़ी गई हैं। देश के इन प्रयासों का प्रभाव आने वाली सदियों तक दिखेगा और प्रगति के नए पथ प्रशस्त करेगा। साथियों, आज हमें वैश्विक समस्याओं को, समाधानों को और यहां तक कि अपने जीवन को भी होलिस्टिक वे में देखने की जरूरत है। इसलिए आज भारत ने विश्व के ये लाइफ, LIFE, लाइफ यानी लाइफस्टाइल फॉर द एनवायरमेंट जैसा जीवन मंत्र दिया है। आज इंटरनेशनल सोलर अलायंस जैसे प्रयासों के द्वारा भारत दुनिया को एक मंच दे रहा है, एक दृष्टि दे रहा है। इन प्रयासों की सफलता दुनिया की दिशा और भविष्य तय करेगी। इसलिए आज समय है कि हम ग्लोबल चुनौतियों को दुनिया की नहीं, अपनी व्यक्तिगत चुनौती भी माने। हमारे जीवन में एक छोटा सा बदलाव पूरी पृथ्वी के भविष्य के लिए एक आधार बन सकता है। मुझे विश्वास है, भारत के प्रयास और परंपराएं इस दिशा में पूरी मानवता का पथ प्रदर्शन करेगी, बेहतर विश्व के सपने को ताकत देगी। इसी विश्वास के साथ आप सभी को इस मूल्यवान समय पर, ऐतिहासिक समय पर बहुत बहुत धन्यवाद देता हूं, बहुत बहुत बधाई देता हूं। આજે પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસના અવસરે ભારતને ખાસ અનોખી ભેટ મળી છે। મધ્યપ્રદેશના કુનુ પાર્કમાં પીએમ મોદીએ 3 ચિત્તાને નેશનલ પાર્કમાં છોડ્યા। ઉલ્લેખનીય છે કે નામીબિયાથી 8 ચિત્તા ભારતમાં લાવવામાં આવ્યા છે, જે સ્પેશિયલ પ્લેનથી તેને લાવવામાં આવ્યા છે। તો ગ્વાલિયર એરપોર્ટ પર તેને લેન્ડ કરવામાં આવ્યા, તો અહીંથી હેલિકોપ્ટર દ્વારા ત્યાંથી તેમને કુનુ નેશનલ પાર્ક પહોંચાડવામાં આવ્યા। તો આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના અવસરે આજે ઐતિહાસિક દિવસ બનવા જઈ રહ્યો છે। આજે ભારતને 8 ચિત્તાની ભેટ મળી છે। તો પીએમ નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું અને કહ્યું
કે નામિબિયાનો આભાર વ્યક્ત કરું છું। તેમણે વધુમાં કહ્યું કે આપણે એવો સમય પણ જોયો છે જ્યારે પ્રકૃતિના વિનાશની શક્તિ પ્રદર્શનનું પ્રતીક માનવામાં આવતું હતું। તો 1947માં જ્યારે દેશમાં માત્ર 3 ચિત્તા બચ્યા હતા ત્યારે તેનો પણ શિકાર કરવામાં આવ્યો હતો। તે દુર્ભાગ્યપૂર્ણ હતું કે 1992માં ચિત્તાઓને લુપ્ત જાહેર કરી દેવામાં આવ્યા હતા, પરંતુ દાયકાઓ સુધી તેમના પુનર્વસન માટે અર્થપૂર્ણ પ્રયાસો કરવામાં આવ્યા નહીં। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે, જેને લઈને આજે ભારતને ખાસ ગિફ્ટ આપવામાં આવ્યું છે। તો ભારતની 70 વર્ષની રાહ આજે સમાપ્ત થઈ છે। વડાપ્રધાન મોદીએ આજે તેમના જન્મદિવસે ચિત્તાઓને કુનો નેશનલ પાર્કમાં છોડ્યા છે। તો નામિબિયાના 8 ચિત્તાઓને ભારત લાવવામાં આવ્યા। તો કુનો નેશનલ પાર્કમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોક્સ ખોલીને 3 ચિત્તાઓને ક્વોરન્ટાઇન વાડામાં છોડ્યા હતા। તો અહીં વડાપ્રધાન મોદી માટે 10 ફૂટ ઊંચું પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું હતું। આ પ્લેટફોર્મની નીચે પિંજરામાં ચિત્તાઓ હતા। તો પીએમએ લીવર દ્વારા બોક્સ ખોલ્યું હતું અને ચિત્તાઓને કુનો નેશનલ પાર્કમાં છોડ્યા હતા। તો આ ચિત્તાઓને નામિબિયાથી ભારત લાવવામાં આવ્યા હતા। તો 70 વર્ષ પછી ચિત્તાઓને ભારત લાવવામાં આવ્યા છે।